જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો? મિત્રો, થંબનેલ જોઈને જ તમને આઈડિયા આવી ગયો હશે કે આજે શાના વિશે ચર્ચા કરવાની છે. તો આપણે વાત કરીશું જીએસઆરટીસી ભરતી 2026 માટે કંડક્ટર, ડ્રાઈવર અને હેલ્પર તેમજ મિકેનિકમાં શું નવી ભરતી આવશે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. આપણે તમારો સમય બગાડીશું નહીં, કલાક કે અડધો કલાક એવો બગાડીશું નહીં. જે પણ હશે એ ટૂંકમાં તમને સમજાવી દઈશું કે શું કન્ડિશન છે, શું છે, બરાબર. તો એ ભરતી આવશે કે નહીં એવો આપણે અંદાજિત કહી શકીએ, બરાબર. એટલે ખોટો તમારો સમય નહીં બગાડીએ. તમે પણ રાહ જોઈ રહ્યા છો જીએસઆરટીસી હેલ્પર, ઘણા મિત્રો જે ડ્રાઈવરનું જે ઓર્ડરની રાહ જોઈ રહ્યા છો. મિત્રો, એક નોર્મલી હોય છે, અમે પણ જ્યારે સરકારી ભરતીની પ્રિપેરેશન કરતા હતા ત્યારે પરીક્ષા આપીને આવતા, પછી જોતા કે ફાઇનલ આન્સર કી, પ્રોવિઝનલ આન્સર કી ક્યારે આવે, ફાઇનલ આન્સર કી ક્યારે આવશે, મેરિટ લિસ્ટ ક્યારે આવશે. એક નોર્મલ છે દરેક માટે. તો મિત્રો, ટૂંક સમયમાં આવી જશે, કારણ કે જાન્યુઆરીમાં મોસ્ટ ઓફલી ડ્રાઈવરો તેમજ જે છે હેલ્પર માટે ઓર્ડરો પણ અપાઈ જશે, કારણ કે પછી નવું વર્ષ મતલબ કે બજેટ આવશે, પાછી નવી ભરતીઓની જોગવાઈઓ થશે. એટલે અંદાજિત જે છે માહિતી મળતી મુજબ 26 જાન્યુઆરી આજુબાજુ મોસ્ટ ઓફલી બધાને ઓર્ડર અપાઈ દેશે, અથવા તો 26મી જાન્યુઆરીએ પણ રાખી શકે. એટલે મિત્રો, ઓર્ડર તેમજ જે છે મિત્રો, ડ્રાઈવર અને હેલ્પરના ઓર્ડરો અપાઈ જશે જાન્યુઆરીમાં, 100% એ ફાઇનલ છે. તો મિત્રો, વાત કરીશું જે આપણે જે વિડીયોમાં ચર્ચા જેની કરવાના છીએ તેના વિશે. તો ઘણા મિત્રોના મેસેજ આવી રહ્યા છે, ફોન આવી રહ્યા છે કે સર, હેલ્પરની ભરતી નવેથી આવે છે, શું નવી ભરતી આવશે, અથવા તો કંડક્ટર, ડ્રાઈવરની પણ આવશે? તો મિત્રો, તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો કંડક્ટર, ડ્રાઈવર અને હેલ્પર અને મિકેનિકની ભરતી આવશે. એનું કારણ છે કે કંડક્ટરમાં પણ તમે જોઈ શકો છો કે કંડક્ટર, ડ્રાઈવર તો નિવૃત્તિ જે ઘણા 90-91માં જે નોકરીએ મતલબ કે એમને મેળવી છે એ વખતે, અથવા તો એ વખતે નોકરી લાગ્યા હશે, તો એ વખતે અત્યારે મતલબ કે નિવૃત્તિનું જે છે પ્રમાણ થોડું વધી ગયું છે. તો 3000 આજુબાજુ, 3000 અથવા તો 3000 પ્લસ નિવૃત્તિ થવાના છે. પછી બસો પણ નવી એડ થઈ છે. હમણાં જોયું તો 50 બસો લોકાર્પણ થયું, એની પહેલાં 200, એની પહેલાં પણ 400. તો અંદાજિત 2000 જેવી જે છે બસો પણ એડ થઈ છે નવી, અને એડ થશે, બરાબર. પછી હમણાં તમે જોયું કે પોલીસની ભરતી મતલબ કે એમાં ઓર્ડર અપાઈ ગયા, નિમણૂક અપાઈ ગયું. તો એમાં ઘણા મિત્રો કંડક્ટરમાં નોકરી કરી રહ્યા હતા, ડ્રાઈવરમાં નોકરી કરી રહ્યા હતા, પછી હેલ્પરમાં, મિકેનિકમાં નોકરી કરી રહ્યા હતા. તો એ મિત્રો પણ ઘણા પોલીસમાં મતલબ કે એમણે નિમણૂક મેળવી છે. પછી શિક્ષકની ભરતીમાં ઘણા મિત્રો તમે આજના સમયમાં જોઈ શકો, ઘણા એવા મિત્રો છે ભણવાનું કંઈ બાકી જ નથી રાખ્યું, મતલબ કે પીટીસી કરી, બીએ કર્યું, બીએડ કરેલું, થોડું બાકી રહી ગયું એમાં આઈટીઆઈ કરીને નોકરી મેળવી લીધી હોય છે હેલ્પરમાં કે મિકેનિકમાં. તો એવા ઘણા મિત્રો જે પોતાના રસના ફિલ્ડમાં પોતાનું જે ફિલ્ડ છે એ ફિલ્ડમાં જતા રહ્યા છે. કોઈને પોલીસમાં સારી નોકરી પસંદ આવે છે તો એ પોલીસમાં જતા રહ્યા છે. શિક્ષકની ભરતી પણ ઘણી આવી સારી હતી, તો એમાં પણ ઘણા મિત્રો મતલબ કે ત્યાં નોકરીમાં સિલેક્શન થયું છે. એવા મારા ઘણા એવા ફ્રેન્ડો છે જે કંડક્ટરમાં નોકરી કરી રહ્યા હતા, તો એ શિક્ષકમાં ગયા. કચ્છની સ્પેશિયલ ભરતી આવી હતી, તો એમાં પણ ઘણા જતા રહ્યા જે શિક્ષકની. તો મિત્રો, જે છે એ પ્રમાણે મતલબ કે સ્ટાફની ઘટ છે. મિકેનિકની તો તમે વચ્ચે ન્યૂઝપેપરમાં પણ જોયું હશે, પાટણ ને બીજી અલગ અલગ જિલ્લાઓમાં ઘટ છે, 50% ઘટ છે. તો મિકેનિકની પણ ભરતી આવશે.
કદાચ જો પ્રમોશન હમણાં જે હેલ્પર જે છે હેલ્પરને નિમણૂક આપશે અને પછી જે જૂના હેલ્પરો તો એમને મિકેનિકમાં જે છે પ્રમોશન આપશે. તો તેમ છતાં એમાં જે અમુક જે ડાયરેક્ટ ભરતી કરવાની હોય છે તો તે પણ ડાયરેક્ટ ભરતી કરી શકે છે મિકેનિકની પછી હેલ્પરની પણ, કારણ કે જે હેલ્પરના અમુક જે છે એ મિકેનિકમાં જશે તો એ પ્રમાણે, અને આમે ઘટ તો છે જ દરેક ડિવિઝનમાં, બરાબર. તો એ પ્રમાણે હેલ્પરની પણ આ 26માં આવી શકે છે. બીજું કે ચૂંટણી છે 2027માં, તો સરકાર એવું નક્કી કરે કે ચૂંટણી આવે એના પહેલાં આપણે મતલબ કે ભરતીઓ જાહેર કરી દઈએ અને નિમણૂકો પણ આપી દઈએ, તો આ બધા ફેક્ટરો કામ કરે. તો અંદાજિત વાત કરીશું તો જે ક્લાર્કની પણ ભરતી આવી શકે છે. તો મિત્રો જે છે ઘણા મિત્રો કહી રહ્યા છે કે સર તૈયારી ચાલુ કરી દઈએ. મિત્રો તૈયારી ચાલુ કરી દો, કામ જ આવશે તમને. મિકેનિકની ભરતી આવશે તો પણ તમને કામ આવશે. બીજી જીએસઆરટીસીમાં કોઈ પણ ભરતી આવશે તો તમે તમારી તૈયારી ચાલુ હશે તો તમને કામ જ લાગશે, બરાબર. એટલે મિત્રો વાત કરીએ તો 100% ભરતી આવવાની છે 26માં. પછી માર્ચ, એપ્રિલ, મે, જૂનમાં આવી શકે ગમે ત્યારે. મોસ્ટ ઓફ જે છે એ સરકાર નક્કી કરશે, પણ આપણે એક અંદાજ લગાવી શકીએ. ઘણા મિત્રો હેલ્પરમાં નોકરી કરી રહ્યા છે તો એ મિત્રોએ જણાવેલ છે કે જગ્યા ઘણી ખાલી છે. તો કદાચ હમણાં જે 1658 જેવી કદાચ 1700 આજુબાજુ જગ્યાઓ નિમણૂક આપશે તો પણ જગ્યાઓ ખાલી રહેશે એવો અંદાજ છે. એટલે 100% કદાચ આ જે છે જેવી આ પૂર્ણ થઈ જાય ભરતી પ્રક્રિયા, જે ઓર્ડરોની બધું અપાઈ જાય એના પછી ટૂંક સમયમાં જીએસઆરટીસી જાહેર કરી શકે છે. ક્લાર્ક પણ 100% ભરતી આવશે. હેલ્પર, કંડક્ટર અને ડ્રાઈવરો આ તો ફાઇનલ જ છે. તમે સમાચારમાં પણ જોયું હશે, બરાબર. એટલે મિત્રો આ જે છે આપણે જે વાત કરી એ જે ફેક્ટરો છે, નિવૃત્ત એટલે ઘણા નિવૃત્ત થશે, પ્લસ નવી બસો એડ થઈ છે તો એ માટે પણ જોઈશે માણસો. પછી પોલીસમાં ઘણા મિત્રો નોકરીએ લાગ્યા છે, બરાબર. શિક્ષકમાં પણ ઘણા મિત્રો જે છે કંડક્ટરમાં કે હેલ્પરમાં ઘણા એવા મિત્રોના ફોન આવેલા છે જે મતલબ કે આઈટીઆઈ કરી, પોતે પીટીસી કરેલો છે, બીએડ કરેલું છે, બીએ કરેલું છે, અને પછી આઈટીઆઈ કરી અને આમાં નોકરીએ મતલબ કે ચાલુ કરી હોય. તો એવા ઘણા પણ મિત્રોના મને કોલ આવેલા કે સર હું હેલ્પરમાં નોકરી કરી રહ્યો હતો, હવે મારે શિક્ષકમાં હું નોકરીએ નિમણૂક મળી છે. તો કંડક્ટરમાં પણ એવા ઘણા મતલબ કે ફ્રેન્ડોના ફોન આવેલા છે કે જે કંડક્ટરમાં નોકરી કરી રહ્યા હતા અને હવે શિક્ષકમાં નોકરી મેળવી છે. તો આ છે બધા ફેક્ટરો કામ કરી જશે અને 100% ભરતી આવશે. મેન કારણ છે ચૂંટણી જે છે 27માં છે, એટલે 2026માં વર્ષ સરકારી નોકરી માટેનું સારું કહી શકાય. પછી વરે પાછું થોડું ધીમું પડી શકે એવો અંદાજ છે, પરંતુ 2026માં આપણે આશા રાખીએ કે નવી ભરતી કંડક્ટર, ડ્રાઈવર અને હેલ્પર, મિકેનિકની આવી શકશે અને શક્યતા પણ છે 100%, બરાબર. એટલે મિત્રો ટૂંક સમયમાં ભરતી સરકાર ડિક્લેર કરી પણ દે તો એ પ્રમાણે આપણે તૈયારી પણ ચાલુ રાખીશું. અને મિત્રો એક વાત કરી દઈએ કે ધોરણ 10 પાસ જે મિત્રો છે તો એમના માટે પણ સારી એવી તક છે. આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા 22,000+ જગ્યાઓની જાહેરાત કરી છે. તો એનો પણ મિત્રો તૈયારી ચાલુ કરી દેજો, કારણ કે જે ભરતી 3,000+ છે તો 3200+ કહી શકાય. તો એ જે છે ગુજરાત માટે છે. હવે મધ્યપ્રદેશ ને મુંબઈ માટે થોડુંક મતલબ કે 2 ડિવિઝન છે, મોસ્ટ ઓફલી આપણે ગુજરાત માટે જ ભરતી છે એવું કહી શકાય કે ગુજરાત માટે જ ભરતી છે. પેપર પણ ગુજરાતીમાં હશે અને નોકરીનું સ્થળ પણ ગુજરાતમાં હશે. તો મિત્રો આ પણ ચાન્સ ન જવા દેતા
બીજી તૈયારી કરો એના પહેલાં આ પણ તૈયારી ચાલુ રાખો. બીજી કોઈ જ્યારે પણ ભરતી આવે ત્યારે એની પણ તૈયારી, મતલબ કે એમાં પણ તમે તૈયારી કરજો. પરંતુ આ જે છે આ તમારું ભવિષ્ય બનાવી શકે છે. ધોરણ 10 પાસ પછી તમે આમાં સિલેક્શન થશો આરઆરબી રેલવે ગ્રુપ ડીમાં, તો 2-3 વર્ષ પછી અથવા તો ડિપાર્ટમેન્ટલ એમાં એક્ઝામ આવે છે. તમે BA કરેલું છે, BEd કરેલું છે, BCom કરેલું છે કે ગ્રેજ્યુએશન કરેલું છે, તો એમાં તમને કામ આવશે ભવિષ્યમાં. કારણ કે એમાં 2 પ્રકારના એક હોય છે, એક જનરલ GDCL અને LDCL, મતલબ કે એમાં તમે એક્ઝામ આપીને તમારું પ્રમોશન થાય છે. જ્યારે અમુકમાં તમે 3-4 વર્ષ નોકરી કરી અને પછી તમે પ્રમોશન મેળવી શકો. તો એ પ્રમાણે મિત્રો, ભલે તમે 10 પાસ ઉપર ગ્રુપ ડીમાં સિલેક્ટ થાઓ, પણ આવનારા મતલબ કે થોડા ટાઈમ પછી જ્યારે પણ ભરતી આવે ડિપાર્ટમેન્ટલ, તો એમાં તમે એપ્લાય કરી અને પોતાની જે ગ્રેજ્યુએશન કરેલું હોય કે જે પણ હોય તો એના લેવલમાં તમે નોકરી મેળવી શકો છો. સ્ટેશન માસ્તર, ટ્રેન માસ્તર, અલગ અલગ પોસ્ટ પર તમે નોકરી મેળવી શકો છો. એટલે ગ્રુપ ડી પણ મિત્રો ખાસ છે એવું ન સમજતા. ગ્રુપ ડીમાં પણ સારું એવું છે અને પગાર ધોરણ પણ સારો છે. કારણ કે 18,000 છે બેઝિક અને 25,000 તમને હાથમાં આવી શકે છે. અને પછી જે 8મો પગાર પંચ લાગુ પડશે એટલે તમારો પગાર 45+ પગાર, 45થી 50ની આજુબાજુ તમારો પગાર થઈ શકે છે. તો મિત્રો, આ પણ તક તમે ગુમાવતા નહીં, મારી સલાહ છે. આપણે પણ ટૂંક સમયમાં એના વિડીયો બનાવીશું. એટલે મિત્રો ખાસ તમને એટલા માટે, આપણે ટોપિક બીજો હતો પરંતુ આ ટોપિકમાં તમને એટલા માટે કદાચ તમે આ વિડીયો જુઓ તો તમને પણ કામ આવશે કે ગ્રુપ ડી પણ સારું છે. ગ્રુપ ડીમાં તમે નોકરી મેળવશો, એ પણ પોતાના રાજ્યમાં, ગુજરાતમાં. અને થોડા ટાઈમ પછી, 1-2 વર્ષ પછી તમે તમારી જ્યારે પણ નવી ભરતી આવે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ, તો એ પરીક્ષા તમે આપી અને પોતાનું જે ગ્રેજ્યુએશન કરેલું છે કે અથવા વધારે ભણેલા છો તો એ કામ તમને ત્યાં આવી જશે. તો મિત્રો, આ પણ મારી એક સલાહ છે. બીજી ભરતીની તૈયારી કરો પણ સાથે સાથે આ પણ રાખો, તો શું કે તમને નોકરી, સરકારી નોકરીનો તમને ચાન્સ મળી જાય. વધુ તમારો સમય ન બગાડતા આટલે રાખીશું. ફરીથી નવા વિડીયોમાં મળીશું. તો આભાર. તો મિત્રો, ચાન્સ છે 100% ભરતી આવવાના, બરાબર. જો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, વિડીયોને શેર કરવાનું ન ભૂલતા અને લાઈક પણ કરતા જજો. આભાર મિત્રો.